મોહરમ નિમિત્તે ઘનીભાઈ લોટા પરિવાર દ્વારા 1995થી શરબતની સબીલ તાજિયા રૂટ પર ભાવિકોની સેવા. મોહરમ પર્વ નિમિત્તે તાજિયા પળમાંથી બહાર નીકળીને નિર્ધારિત રૂટ પર ફરશે. આ પ્રસંગે ઘનીભાઈ લોટા પરિવાર દ્વારા વર્ષ 1995થી સબીલે હુસૈન સાહેબની યાદમાં શરબતની સબીલનું આયોજન કરવામાં આવે છે. તાજિયા જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો માટે શરબતની સેવા આપવામાં આવે છે. પરિવાર દ્વારા વર્ષોથી આ પરંપરા જાળવી રાખી મોહરમ પર્વે માનવ સેવા અને એકતાનો સંદેશ આપવામાં આવે છે. રિપોર્ટ કિરણ ગોરી. તાજિયા કમિટી દ્વારા અને અહીંયા વિસ્તારના આગેવાનો દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવે છે, હાજર તમામ મુસ્લિમની યાદમાં રાખવામાં આવે છે, જેમાં આજે સબીલ હુસૈન ગનીભાઈ લોટા પરિવાર તરફથી ઘણા વર્ષોથી ત્યાં રાખવામાં આવે છે, જ્યાં આજે તેમની મુલાકાતે અમરલાલભાઈ ગૌર અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ત્યાં સબીલ હુસૈનનો લાભ લીધો છે. જે સબીલ હુસૈન જે કરબલાના માધ્યમથી રાખેલા આવેલો છે, જે 1985થી ગનુભાઈ લોટાના માધ્યમથી આજે 31 થી 32 વર્ષથી ત્યાં સરળ ચાલે અને હિન્દુ મુસલમાન કોમી એકતાના ભાવે આ જે પણ તાજિયાનો મોહરમ નીકળે છે એ પણ હિન્દુ મુસલમાન બધે સાથે મળીને અને આ એકતાને પર્વને બનાવે છે. અને જે 1995થી જે ચાલુ કર્યો છે જે સબીલે હુસૈન એ એવા આપણા ગનીભાઈ લોટાભાઈ બહુ સારો કામ છે. 32 વર્ષથી એક જ હાથે એ આ કરે છે, એનો ખૂબ ખૂબ આભાર એનો પણ. અને અમારા સમાજ વતી અને હિન્દુ પરિવાર વતી પણ અમારો ખ્યાલ ટેકો પણ છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.